અને એટલા માટે યમુનાજીના પાન ક્યાંથી કરાય એનો વિવેક છે. જેવા ઘાટે કરો એવું ફળ મળે. તમે અહીંયાથી એમ કોઈને કહો કે હું યમુના પાન કરવા જઉં છું, કોઈ એમ કે અચ્છા દિલ્હી જાઓ છો તમે, એવું કોઈ પ્રશ્ન કરે? કેમ દિલ્હીમાં યમુનાજી નથી? યમુનાજી જ છે ને દિલ્હીમાં. કોઈ એવો પ્રશ્ન કરે છે તમે દિલ્હી જાઓ છો તો કેમ દિલ્હીમાં યમુના પાન કરી તો ના ચાલે? દિલ્હીમાં યમુનાજી જ હોય ને ત્યાં પાન કરો તો ચાલે કે ના ચાલે? મારો પ્રશ્ન તમને. ના ચાલે? યમુનાજી નથી? મૂળ વાત દરેક પ્રવાહ આચાર્યોએ બતાવ્યો. ક્યાં એમનો ભૌતિક પ્રવાહ છે? દિલ્હીમાં યમુનાજી છે, પણ દિલ્હીમાં યમુનાજીનો આદિ ભૌતિક પ્રવાહ છે. યમનોત્રીમાં શ્રી યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે, પણ બ્રજમાં શ્રી યમુનાજીનો આદિ દૈવિક પ્રવાહ છે. જે સ્વરૂપનો આશ્રય કરો એવું ફલ પ્રાપ્ત થાય. અને એટલા માટે જ્યાં જે રીતે આશ્રય કરે, ફલ ફલિત હોય ફલરૂપ જાણે. એટલે તો કહ્યું ફલરૂપ ફલિત થાય ક્યારે? ફલરૂપ જાણો. અને ક્યાંથી ફલિત થાય એનો વિવેક આપણને આચાર્યોએ બતાવ્યો છે. કારણ કે એ જ યમુનાજી હોય, પણ એ જ યમુનાજી તમારું યમુના કિનારે ઘર હોય અને એકદમ પૂર આવે યમુનાજીમાં, તમારું ઘર ડૂબવા લાગે અને તમારા ઘરમાં યમુનાજીનું જલ ઘૂસી જાય, ત્યારે તમને ધોળ યાદ આવે? આજે યમુનાજી પધાર્યા મારે ઘેરે, આજ આનંદની આવું યાદ આવે ધોળ? અરે કાઢો કાઢો કાઢો. કે તમે ગરબા કરવા લાગો, ઘરના બધા ભેગા મળે, તોરણ પતાકા મેં તો બાંધ્યા તોરણ કે, તોરણ પતાકા મેં તો બાંધ્યા બારણે, ઘૂમ ઘૂમ ના ચોક પૂર્યા યમુના કારણીએ. ત્યારે આ ધોળ યાદ આવે. કેમ? કારણ કે ત્યાં પધારે એ સમય ભૌતિક થઈ જાય છે, અને જ્યાં ભૌતિકતા છે પછી એનો ભૌતિક જેવો જ વ્યવહાર થાય. તો આ સ્વરૂપના ભેદ સમજાવવા માટે પણ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક આ ત્રણેયની સજાગતા. અને એટલા માટે આપણે કહીએ છીએ સ્નાન નહીં પણ યમુના. કારણ આપણે યમુનાજીમાં આદિ દૈવિક બુદ્ધિ રાખીએ છીએ એટલા માટે. બાકી યમુના સ્નાનમાં કોઈ પાપ નથી. પ્રાત સમય ઉઠ નાવે, આપણે તો કીર્તન સાહિત્યમાં પણ છે. નાહવું એ દોષ નથી, પણ ભક્તિ માર્ગીય અવિવેક છે, પુષ્ટિ માર્ગીય અવિવેક છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને દ્રષ્ટિ આપી, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આ ચતુર્થ પ્રિયા છે ઠાકોરજી. અને એટલે જ કુંભનદાસજી આદિ ભગવતીઓની વાર્તામાં જો ક્યારે ચરણોનો સ્પર્શ નહીં કરાવતા. અરે પાને ક્યાં, આપણે તો જોતા જન્મ સુધાર્યા. કેવળ દર્શન થઈ જાય તો જન્મનો ફેરો સુધરી જાય, એવા શ્રી યમુનાજીના મહાત્મ્ય છે. અને એટલા માટે આપણે ત્યાં યમુનાજીનું પાન કરવું. અને હવે તો વ્યવહારિક જગતમાં સ્નાન ન કરીએ જ સારું છે. પૂજનમાં પણ વિવેક રાખવાની જરૂર છે. લોકો પૂજન કરે ને, પડીકું ખોલે, પછી કંકુ, પછી ચોખ્ખું, પછી પડીકું યમુનાજી. લોકો પૂજનમાં એવું કરે છે. જેટલું માનનારા લોકો યમુનાજીને બગાડે છે ને, એટલું યમુનાજીને નહીં માનનારા નથી બગાડતા. આપણા સકલ તીર્થો જેટલા શ્રદ્ધાવાળા લોકો એને બગાડે છે, એટલું જેને શ્રદ્ધા નથી ઉલટાની લોકો ચિંતા કરે છે. અને એટલા માટે દરેક સ્થાન પર વિવેકની જરૂર છે. એ ગિરિરાજજીમાં દૂધ ચડાવતા હો ત્યારે, એ યમુનાજીનું પૂજન કરતા હો ત્યારે, બેઠકજીમાં ઝારી ભરતા હો ત્યારે, અને હવેલીમાં દર્શન કરવા જાઓ ત્યારે દરેક સમયે વિવેકની આવશ્યકતા છે. જ્યારે સમાજનું સામર્થ્ય વધી જાય ને, ત્યારે સમાજને વિવેકની બહુ જરૂર પડે. અસમર્થ લોકોને બહુ વિવેકની જરૂર નથી પડતી, પણ સર્વસમર્થ લોકોને વિવેકની બહુ જરૂર પડે. હવે બધા આપણે 100 લીટર ચડાવી શકીએ એમ છે દૂધ ગિરિરાજજીમાં, પણ હવે 100 લીટર ચડાવીશ તો ગિરિરાજજીને શ્રમ પડશે કે સુખ થશે
એનો વિચાર આપણે કરી લેવો. હવે હું બહુ મોટા પાયે પૂજન કરીને બહુ જ કિલો કંકુ નાખી શકીએ એમ છે, પણ હવે એ કરવું ઉચિત છે કે નહીં આજના સંજોગોમાં એ આપણે બધાએ વિચારવા, ચિંતન કરવા. સમર્થ લોકોને વિવેકની વિશેષ આવશ્યકતા છે કે પોતાના સામર્થ્યને કઈ રીતે વિવેકના તટમાં સાંકળી રાખવું, એની મર્યાદામાં એને જાળવી રાખવું. નહીં તો આપણી શ્રદ્ધા જ આપણા સેવ્યને શ્રમ આપનારી થઈ જશે. એ શ્રદ્ધા જ. અને એટલા માટે વિવેકની જરૂર. તો કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લ સત પ્રગટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા મુકુંદ રતિ વર્ધિ. મુક્તિને પણ મુક્તિ આપે એનું નામ મુકુંદ. અને એવા પ્રભુમાં મુકુંદ રતિ વર્ધિની, એમાં પ્રેમને વધારનારા. એક પ્રસંગ એવો આવે છે કે ઠાકોરજીએ વેણુનાદ કરીને સર્વ ગોપીજનોને રાસ માટે બોલાવે અને રાસ માટે અનંત ગોપીજનો આવ્યા. નેત્રો ખુલ્યા, જોયા તો ગોપીજનો ઠાડા છે. પ્રભુએ કહ્યું ચલો મહારાસ કરીએ. ત્યારે ગોપીજનો કહેવા લાગ્યા કે પ્રભુ, રાસ ત્યારે થાય જ્યારે આપના આ ઐશ્વર્ય રૂપ વસ્ત્રો શણગાર એ સાક્ષાત આપના ઐશ્વર્ય છે, અને જ્યાં ઐશ્વર્ય હોય ત્યાં માધુર્ય પ્રગટ ન થાય. તો પ્રભુ પહેલા એમ કરો કે આપના ઐશ્વર્યને દૂર કરો તો માધુર્ય પ્રગટ થાય. પણ પ્રભુ કહે જો આ વસ્ત્ર શણગાર હું ભૂતલ પર મૂકીશ તો ભૂતલના કણે કણમાં મારું ઐશ્વર્ય વ્યાપી જશે. આ સંભવ નથી. રસ્તો એ છે કે તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શણગારને ધારણ કરી રાખે, પણ એને રાસ કરવા નહીં મળે, પણ એ જો ધારણ કરે તો પછી રાસ સંભવ છે. કોઈ ગોપીજન તૈયાર ન થયા કે અરે પ્રભુ રાસ ખેલવા આવ્યા ને એનો જ લાભ ન મળે તો શું કામ. અને એટલામાં બધા જ મંડળના પરિકરમાંથી શ્રી યમુનાજી બહાર આવ્યા અને કહ્યું લાવ પ્રભુ, આપના આ ઐશ્વર્યને હું ધારણ કરી રાખું. મને ભલે લાભ ન મળે પણ એને કારણે વ્રજભક્તોને લાભ મળતો હોય તો હું એ ધારણ કરવા તૈયાર છું. જો આ યમુનાજીની વૃત્તિ છે અને આ જ વૈષ્ણવી વૃત્તિ છે. આપણને મળે કે ન મળે પણ આપણા થકી બીજાને લાભ મળે. આપણા માટે પ્રસાદ રહે ન રહે, પણ ચતુરાઈ શું છે, જ્યારે એમ લાગે કે ખૂટે એવું છે ત્યારે ખાલી થાળી લઈને નીકળી જાઓ અને બીજાને લાભ આપો તો સાચા અર્થમાં પ્રસાદ લીધો કહેવાય. દર્શનનો હોલ ભરેલો હોય, આપણને લાગે કે હું જઈશ તો ભરાઈ જશે, ધીમે રહીને પાછળ સરકી કોઈ વડીલ માજીને આગળ કરી દો તો એ દિવસે એ માજીની આંખમાં ઠાકોરજી તમને જોશે. સાચા અર્થમાં એ દર્શન છે. લાભ આપવામાં વૈષ્ણવતા છે, લેવામાં નહીં. વૈષ્ણવતાના ગણિત સમજમાં આવી જશે ને એ દિવસે સાચા અર્થમાં વૈષ્ણવતાને પામી જશે. કરી લઉં, ધરી લઉં, ભરી લઉં, આ વૈષ્ણવતા નથી. એમ લાગે કે મહાપ્રભુજીને શ્રમ પડે એમ છે, છેલ્લે ઉભા રહીને હાથ લગાવીએ ને તોય આપણી જારીજી મહાપ્રભુજી અંગીકાર કરે. પણ 5 ને ધક્કા મારીને આગળ જઈને જલ ભરવામાં ક્યાં મહાપ્રભુજીને આનંદ થવાનો? વિચાર તો કરો. જ્યાં તત્સુખનો ભાવ નથી ત્યાં સેવા છે જ ક્યાં? અને એટલા માટે આ મર્યાદા માર્ગ નથી કે હું કરું ને હું ધરી લઉં, હું ભરી લઉં. અરે ના ના, આપણા થકી કોઈ યાત્રા કરી આવે ને તો યાત્રાનું ફળ આપણને મળી જાય. આ તો વૈષ્ણવતા છે. વૈષ્ણવતાના ગણિતો જ જુદા છે. અને એટલા માટે અહીંયા યમુનાજી એ વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા મુકુટ કાચનીના અને ઠાકોરજીને મહારાસ ખેલવાનો અવસર આવ્યો. એક આ ત્રીજો એક પ્રસંગ એમ આવે છે. ઘણા ઘણા પ્રસંગો આ મુકુટ કાચનીને લગતા આપણે ત્યાં ભાવાત્મક પ્રસંગો છે. પ્રભુને લેવા માટે અક્રૂરજી આવ્યા. અક્રૂરજી આવ્યા અને આખું વ્રજ જાણે પ્રલાપ કરવા લાગ્યા. રડતી આંખે યશોદાજી વિદાય કરે છે ઠાકોરજીને. દરેક ગોપીઓની આંખમાં આંસુ છે. પ્રભુ જઈ ગયા. રથ પર સવાર થયા પ્રભુ. અક્રૂરજી રથની લગામ ખેંચી છે. ગડગડ 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 કરતો રથ આગળ વધ્યો છે. અને જ્યાં રથ આગળ વધ્યો ને થોડા આગળ ગયા જોએ તો એક કુંજમાં સ્વામીજી અશ્રુપાત કરી રહ્યા છે. શ્રી રાધાજી અશ્રુપાત કરી રહ્યા.
પ્રભુએ અક્રૂરજીને કહ્યું કે થોડી વાર રથ ઉભો રાખો. રથ ઉભો રાખ્યો અને પ્રભુ નીચે ઉતર્યા. દાદાજીના ખભા ઉપર હાથ મૂક્યો ને દાદાજી તો બોક મૂકીને રડવા લાગ્યા. પ્રભુ આપના વગર કેમ રહીશું? પ્રભુ કહે કે બીજા રડે તો સમજાય, આપની આંખમાં શું? કૃષ્ણ ને રાધા આ કોઈ બે જુદા છે? હું ને આપ કોઈ જુદા છીએ? રાધાજી કહે હું પણ જાણું છું, પણ આંખીને એસી ટેવ પડી, આ આંખોને તો એવી આદત પડી છે આપને જોવાની. આપને જોયા વગર કેમ જીવીશું? કેમે કરીને ઠાકોરજી મનાવ્યા. રથ પર ફરી સવાર થયા. રથ ચાલ્યો અક્રૂરજીનો આગળ અને રથ જતા જતા વિશ્રામ ઘાટ પર આવીને મુકામ કર્યો. પ્રભુએ વિશ્રામ કર્યો એટલે વિશ્રામ ઘાટ. પ્રભુની આંખની સામે રડતી આંખો દેખાય છે. બ્રજ ભક્તોના નેત્રોમાંથી વહેતા આંસુ દેખાય છે. પ્રભુનું મન વ્યાકુળ છે. અને વિશ્રામ ઘાટે બેઠા બેઠા પ્રભુ વિચાર કરે છે કે આ મારા વિરહમાં પ્રાણોના ત્યાગ કરી છે. બ્રજ ભક્તો ગોપીજનો નહીં રહી શકે મારા વગર. શું કરું કે મારા વગર પણ એમના પ્રાણ ટકેલા રહે? અને એક ક્ષણે શ્રી ઠાકોરજી યમુનાજીનું સ્મરણ કરે. અને જ્યાં યમુનાજીનું સ્મરણ કર્યું, યમુનાજી પ્રગટ થઈ ગયા વિશ્રામ ઘાટે. બે હાથ જોડીને પ્રભુને કહ્યું, પ્રભુ શું આજ્ઞા છે? અરે શ્રી યમને, આપનું રૂપ, આપનું સ્વરૂપ, આપનું મુખારવિંદ આબેહૂબ મારા જેવું છે. મારું એક કાર્ય કરશો? પ્રભુ આજ્ઞા કરો. ઠાકોરજીએ પોતાનો રાસનો મુગટ લઈ યમુનાજીના મસ્તક પર ધરાવ્યો. સમગ્ર વ્રજ લીલાની સાક્ષી રૂપ કાચની વડી કરી શ્રી યમુનાજીને ધરાવી. પોતાના, કારણ કે જ્યારે ઠાકોરજી વ્રજમાંથી પધારી રહ્યા હતા ત્યારે રાધાજીએ દરેક ગોપીજનો પાસે એક એક કમળ લીધો. અને એ કમળ કમળ નતું, ભક્ત રાખત હિ હાર કરકે, એ તો ભક્તોના હૃદય હતા. અને પ્રભુના શ્રી કંઠમાં ધરાવીને કહ્યું, પ્રભુ જાઓ છો તો ખરા, પણ અમારા હૃદયોને આપની સાથે લેતા જાઓ. કારણ કે આપના વગર આ હૃદય ધબકતું નહીં થાય. અને એ જે કંઠમાં માળા હતી એ શ્રી યમુનાજીના હસ્તમાં હતી. અને કહ્યું, હવે જ્યારે કોઈ પણ ગોપીજનને વિરહ થાય અને એવી ક્ષણ આવી જાય કે એના પ્રાણ છૂટી જશે, એ સમયે હે યમુનાજી આ સ્વરૂપ ધારણ કરી આપ એની સન્મુખ ઉભા રહી જાય. એનાથી શું થશે? એનાથી એ થશે, એમને એમ લાગશે કે કૃષ્ણ આવી ગયા, અને એક ક્ષણ મારો આભાસ થતા એના પ્રાણ પાછા આવી જશે. અને એ રીતે મુકુટ કાચનીનો શ્રૃંગાર શ્રી યમુનાજીએ ધર્યો. અને આગળ પણ એ પ્રસંગ અનેક રૂપે આવે કે જ્યારે મહાપ્રભુજીને ટકરાણી ત્રીજે યમુનાજી માળાજી, એ માળાજી શું છે તો કે એ જ પવિત્રું છે. અને કહ્યું હતું કે આ જ માળા શ્રી સ્વામીજી વલ્લભ રૂપે પ્રગટ થશે અને એ ઠાકોરજીના કંઠમાં ધરાવશે. તે સ્વામીજી જેમને વિસ્મૃતિ થઈ ગઈ હશે કે આ ભૂતલ પર દૈવી જીવો કોણ કોણ છે, એની સુધી પાછી આવી જશે. એમનો સંબંધ ફરી થઈ જશે. અને કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. ઘણા લોકો કે મિશ્રી ભોગની કોઈ સેવા હોતી હશે. અને સૌથી પહેલી મિશ્રી મહાપ્રભુજી ઠાકોરજીના આરોગ આવી પવિત્ર એકાદશી. તો અનેક અનેક વાર્તા પ્રસંગો આ મુકુટ કાચનીને લગતા છે. તો સ્મર પિતુશ્રિયમ વિપ્રતિમ, સાક્ષાત કામદેવના પિતા પ્રભુની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે. એ શોભા એ શ્રીને ધારણ કરવા વાળા. કારણ કે જ્યારે ઠાકોરજી ને લઈ વસુદેવજી નીકળ્યા ગોકુલ જવા માટે, અને ગોકુલ જવા માટે નીકળ્યા ત્યારે ટોપલામાં સૂપમાં પ્રભુ બિરાજે છે અને યમુનાજી ત્યાં પધાર્યા ચરણ સ્પર્શ કરવા માટે. અને ત્યારે પ્રશ્ન કર્યો કે પ્રભુ આપ ક્યાં પધારી રહ્યા છો ખબર છે ને? તો કે હા, ગોકુલમાં. ત્યાં કોણ છે? તો કે ગોપીજનો. તો પ્રભુ ત્યાં આપને ઐશ્વર્યની જરૂર છે કે માધુર્યની? પ્રભુ કે ત્યાં તો માધુર્ય લીલા કરવાની છે. તો આ ઐશ્વર્યનું શું કરશો? તો હે યમુનાજી,
ચરણનો સ્પર્શ આપને કરાવી મારા સઘળા ઐશ્વર્યો આપને આપતો જઉં છું. ત્યાં તો ખાલી માધુર્યને લઈને જઉં છું. પાછો વળીશ ત્યારે આપની પાસે પાછા ઐશ્વર્ય ધારણ કરી અને અવતાર કાર્ય કરીશ. અને એટલા માટે એમ કહેવાય છે જ્યારે ચરણોનો સ્પર્શ યમુનાજીને કરાવ્યો ત્યારે પ્રભુએ પોતાનું ઐશ્વર્ય એમાં પધરાવ્યું અને માધુર્ય લઈને પધાર્યા. યમુનાજીના સ્વરૂપ માટે અનેક પ્રકારની ચર્ચાઓ આપણે કે યમુનાજી કોણ છે, શું સ્વરૂપ છે એમનું. તો કહ્યું પ્રભુએ જ્યારે રાસ કર્યો મસ્તકમાં શ્રમજલ પ્રગટ થયું અને પ્રભુમાં તો રસ સિવાય બીજું કઈ છે જ નહીં. રસો વૈસહ છે, પ્રાકૃત દેહ તો છે નહીં. તો એ રસ પ્રગટ થયો મસ્તક પર, આંખના કાજળ સુધી આવ્યો, નયનામૃત ભળ્યું, આગળ ગયું, પાનની પીક હતી, અધરામૃત ભળ્યું, આગળ ગયું અને ચરણામૃત ભળીને જે વહ્યું એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. પ્રભુના સમગ્ર અમૃત જેમાં બિરાજે છે, સુરત શ્રમ બિંદુસી સિંધુસી વહી છે. આગળ બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી યમુનાજીના દિવ્ય સ્વરૂપને સમજાવતા કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. કલિંદ પર્વત એના મસ્તક પરથી પતદ મંદ, કલિંદ ગિરિ મસ્તકે પતદ અમંદ પૂરોજ્વલા છે શ્યામ પણ ઉજ્જવલ લાગે છે. એટલે આમ નામ કાલિંદી પણ એટલા માટે છે, કલિંદ પર્વત પરથી પ્રગટ થાય છે. અને આમ વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા, વિલાસ પૂર્વક ગતિ કરતા, સઘોષ ગતિ દંતુરા, અવાજ કરીને ગતિ કર દંતુરા, સમધિરૂઢ દોલોત્તમા. અને એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલાથી ત્રીજી શિલા, માનો એમ લાગે સમધિરૂઢ દોલોત્તમા, માનો ઉત્તમ ઝૂલા ઉપર બિરાજી અને યમુનાજી ઝૂલો ન ઝૂલતા. દોલોત્તમાના બે અર્થ કર્યા. એક કર્યો ઝૂલો, એટલે જ આપણે હોલી પછી કયો દિવસ આવે? દોલ ઉત્સવ. એ દોલ એટલે સંસ્કૃતમાં શબ્દ છે ઝૂલો, દોલોત્સવ છે. અને આમ દોલ ડોલ જો આપણે ત્યાં ખરેખર તો તમે બધા બોલો છો દંડવત પ્રણામ, એ બી ખોટું. દંડ એટલે તો શિક્ષા થાય, તો દંડ કર્યો છે. સાચું ઉચ્ચારણ તો દંડવત પ્રણામ થાય, ડ પ્રયુક્ત થાય. જોવા જાવ દ પણ ખોટો શબ્દ છે, કારણ કે દંડ એટલે તો શિક્ષા, દંડ કર્યો છે. દંડ એટલે લાકડી થાય, લાકડીની જેમ પ્રણામ કરો. આપણે સીધા સુઈ જઈએ ને એને દંડવત પ્રણામ કહેવાય. સાચો શબ્દ એ છે. હવે તે સુધારી લઈશું આપણે બધા. તમે તો બધા જાણકાર છો બધા. વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા, અવાજ કરતા ગતિ કરતા, સમધિરૂઢ દોલોત્તમા, ઉત્તમ ઝૂલા ઉપર, અથવા બીજો એક અર્થ કર્યો ડોલી ઉપર બેસી, માનો નવ દુલ્હની આઈ ગવને. 41 પદ. આપણે યમનાષ્ટકને 41 પદ સાથે જો અનુસંધાન લઈએ તો બધાના એક એક અર્થ એમાં 41 પદમાં પ્રગટ છે. માનો નવ દુલ્હની આઈ, ડોલીમાં બેસી અને કન્યાનું આણું થતું હોય, ગોનું થતું હોય અને પતિને ત્યાં જતી હોય અને એના મનમાં જે ઉત્કંઠા અને ઉત્સાહ હોય એવો ઉત્સાહ શ્રી યમુનાજીમાં દેખાય છે. અને એટલા માટે જ્યારે કલિંદ પર્વત પરથી આવે ત્યારે તો ભાગતા દોડતા કૂદતા ઉતાવળે, પણ વ્રજમાં આવે ને પછી શાંત થઈ જાય. અને પ્રભુને મળવાની ઉતાવળ શ્રી યમુનાજીને છે, પણ જ્યાં વ્રજમાં આવ્યા, પતિના ઘરે આવ્યા એટલે ત્યાં શાંત થઈને ભાઈ. અને એટલા માટે યમુનાજીના આ ત્રણેય સ્વરૂપ કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા, એ કલિંદ પર્વત પરથી
યમુનાજીનો જલ પ્રવાહ આવે. જલ પ્રવાહ એ ભૌતિક સ્વરૂપ છે, પણ જ્યાં જ્યાં તીર્થોમાં મથુરા એ વિશુદ્ધ મથુરા તટે તીર્થ છે, અને ત્યાં જ્યારે જીવ સ્નાન આદિ કરે તો સર્વ પાપમાંથી મુક્ત થાય. એ આધ્યાત્મિક સ્વરૂપ. પણ ગોકુલમાં આવે એ આધિદૈવિક સ્વરૂપ.